સંખ્યાઓ એમાં આપણને શરૂઆતમાં થોડી માહિતી એવી આપી છે કે પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા, પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા. તો આપણે પહેલાની સંખ્યા મેળવવા માટે અને પછીની સંખ્યા મેળવવા માટે થોડું આપણે સમજી લઈએ. અગાઉ તમે 5મા સુધીમાં જોઈને આવ્યા કે આપેલી કોઈ પણ સંખ્યા હોય, આપેલી કોઈ પણ સંખ્યા હોય એમાંથી એક બાદ કરતા, આપેલી કોઈ પણ સંખ્યામાંથી એક બાદ કરો એટલે તરત પહેલાની સંખ્યા મળે, તરત પહેલાની સંખ્યા મળે. ધારો કે અહીંયા આપણે લખીએ 15, તો મારે 15 પહેલાની સંખ્યા મેળવવાની હોય, 15 પહેલાની સંખ્યા મેળવવાની હોય તો શું કરવું પડે? 15 માંથી એક બાદ કરવું, કેટલા આવે? 14. તો 15 પહેલાની એટલે કે તરત પહેલાની સંખ્યા, 15 તરત પહેલાની સંખ્યા કઈ થાય? 14. 15 ની આગળની સંખ્યા કઈ થાય? 14. એટલે કોઈ પણ સંખ્યાની તરત પહેલાની સંખ્યા મેળવવાની હોય તો આપણે શું કરવું પડે? એક બાદ કરવો પડે. અને તરત પછીની સંખ્યા મેળવવાની હોય, તરત પછીની સંખ્યા મેળવવાની હોય તો શું કરવાનું? એક ઉમેરવાનો, એક ઉમેરવો પડે. એક ઉમેરશો એટલે તરત પછીની સંખ્યા આપણને મળશે. જો ધારો કે અહીંયા મારે 15 પછીની સંખ્યા મેળવવી છે, બરાબર? તો 15 માં એક ઉમેરવાનો, 15 વત્તા 1 તો કેટલા થયા? 16. એટલે 15 તરત પછીની સંખ્યા કેટલી થશે? 16. કેટલી થશે? 16. બરાબર. હવે આપણે બીજું આની અંદર તમને સાથે સાથે સંખ્યા રેખાની પણ થોડી માહિતી આપેલી છે, એને લઈ લઈએ. ચાલો, જો સંખ્યા રેખા ઉપર આપણે સમજતા પહેલા એક પ્રાકૃતિક સંખ્યાની આપણે સમજી લઈએ. 1 થી ચાલુ કરીએ, 1 પછીની સંખ્યા 2, એના પછીની સંખ્યા 3, એમ અનંત સુધી જઈએ તો આ બધી આપણને પ્રાકૃતિક સંખ્યા મળે. કઈ સંખ્યા મળે છે? પ્રાકૃતિક સંખ્યા. 1, 2, 3, 4 એમ અનંત સુધી, બરાબર? તો આ બધી આપણને નેચરલ નંબર્સ એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ મળે. બીજું એક ધ્યાનમાં લઈએ, પ્રાકૃતિક સંખ્યામાં અંતિમ સંખ્યા અનંત સુધી હોય. એટલે તમે એમ ના લખી શકો કે 1 લાખ, 2 લાખ, 3 લાખ. અંતિમ સંખ્યાનો અંત જ નથી. પ્રાકૃતિક સંખ્યાનો અંત ના આવે, અનંત સુધી જાય. ધારો કે તમે વિચારો કે અવકાશમાં દેખાતા તારાઓની સંખ્યા તો અનંત સુધી જાય, બરાબર? તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય, પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય પણ અંત એનો અનંત આવે, બરાબર? એટલે એમ પણ કહી શકાય કે એનો અંત નથી, અનંત સુધી જશે. તો આ બધી પ્રાકૃતિક સંખ્યા હતી. એ પ્રાકૃતિક સંખ્યામાં નાનામાં નાની કઈ છે? 1. નાનામાં નાની કઈ છે? 1. એની તરત પહેલાની સંખ્યા, 1 ના તરત પહેલાની સંખ્યા કઈ થાય? 1 માંથી 1 કાઢો, કેટલા આવ્યા? 0. 1 માંથી 1 કાઢો એટલે કેટલા થયા? 0. તો આ પ્રાકૃતિક સંખ્યામાં જો હું 0 ઉમેરી દઉં, પ્રાકૃતિક સંખ્યામાં 1 ની આગળ હું 0 ઉમેરી દઉં તો આ પૂર્ણ સંખ્યા બને. કઈ સંખ્યા બને? પૂર્ણ. ટૂંકમાં પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે, એની તરત પહેલાની સંખ્યા 0 થાય, તરત પહેલાની સંખ્યા 0 થાય. એ 0 હું એમાં ઉમેરી દઉં એટલે એ બની ગઈ પૂર્ણ સંખ્યાઓ, એ બની ગઈ પૂર્ણ સંખ્યાઓ. હવે આપણે પૂર્ણ સંખ્યાઓને આપણે
સંખ્યા રેખા ઉપર લઈએ તો ધારો કે સંખ્યા રેખા ઉપરનું કોઈ એક બિંદુ લઉં અને એને સંદર્ભ સ્થાનમાં શૂન્ય લઈ લઉં. ચાલો આપણે એને શૂન્ય બતાવીએ. હવે આપણે એને ક્રમશઃ જો એક વસ્તુ યાદ રાખીએ, સંખ્યા રેખાની અંદર ડાબી બાજુથી જમણી બાજુ જઈએ એમ સંખ્યા વધે, સંખ્યા મોટી થાય. એટલે 0 તરત પછીની કઈ આવે? 0 તરત પછીની, તો 0 માં 1 ઉમેરો, 0 + 1 એટલે 1. એટલે 0 તરત પછીની 1 થાય, 1 તરત પછીની 2, 2 તરત પછીની 3, એમ 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 આમ અનંત સુધી જશે. આ આપણે જે સંખ્યા રેખામાં સંખ્યા બતાવી એમાં 1 થી અનંત સુધી એ બધી પ્રાકૃતિક સંખ્યા છે. એમાં આપણે નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કોને લીધી? 1 ને. 1 ની તરત પહેલાની કઈ થાય? 0. 1 ની તરત પહેલાની કઈ થાય? 0. એટલે 1 ના તરત પહેલાની સંખ્યા આપણે ઉમેરીએ તો આ બધી જે સંખ્યા બની એ પૂર્ણ સંખ્યા બની. એટલે કે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ કરીએ તો પૂર્ણ સંખ્યા બને. બીજું, આ સંખ્યા રેખાની અંદર સરવાળા બાદબાકી કેમ કરવા? જો સમજો, ધારો કે અહીંયા આપણે લખીએ 4 + 5, એટલે મારે 4 માં 5 ઉમેરવા છે તો સંખ્યા રેખાની મદદથી આપણે સરવાળો કરીએ તો પેલા જે 4 બતાવવાના છે એમાં રાઉન્ડ કરીએ. ચાલો અહીંયા ખરેખર તો અહીંયા કરવું જોઈએ પણ હવે એમાં આપણે 5 ઉમેરવાના છે એટલે 5 સ્ટેપ આપણે જમણી બાજુ જવાનું. સમજો ખાસ, જ્યારે ઉમેરવાના હોય ત્યારે સંખ્યા રેખામાં ડાબેથી જમણી બાજુ જવાનું, બાદ કરવાના હોય ત્યારે જમણેથી ડાબી બાજુ આવવું. નોંધ લખી દો અહીંયા. ઉમેરવા માટે ડાબી બાજુથી જમણી બાજુ જવું અને બાદ કરવા જમણી બાજુથી ડાબી બાજુ આવવું. તો અહીંયા આપણે ઉમેરવાના છે તો અહીંયા 4 છે, 4 માં 5 ઉમેરવા માટે મારે 5 સ્ટેપ આગળ જવાનું. આ 1 સ્ટેપ, 2 સ્ટેપ, 3, 4 આ રીતે આપણે આગળ જતા જઈએ અને અહીંયા 5 અહીંયા પહોંચ્યા. જો 1 સ્ટેપ, 2, 3, 4 અને 5. 5 ક્યાં પહોંચ્યા? તો કે 9 પાસે આવ્યા. હા, તો 4 માં 5 ઉમેરીએ તો ક્યાં આવી ગયા? 9. એટલે 4 અને 5 નો સરવાળો 9 થયો. એને આપણે સંખ્યા રેખામાં દર્શાવ્યું. 4 હતા એમાં 5 ઉમેર્યા એટલે આપણે ક્યાં પહોંચ્યા? 9 પાસે. હા, એવી રીતે ધારો કે અહીંયા એક સંખ્યા રેખા છે, એમાં આપણે 7 માંથી 4 બાદ કરવા છે. 7 માંથી 4 ઓછા કરવા હોય તો હમણાં આપણે જોયું, જો બાદ કરવાના હોય તો જમણી બાજુથી ડાબી બાજુ જવાનું. તો અહીંયા કેટલા છે? 7. અને 7 ઉપર હું અહીંયા ટિક માર્ક કરું. મારે કેટલા બાદ કરવાના છે? 4. એટલે કેટલા સ્ટેપ ચાલવાનું છે? 4 સ્ટેપ. બરાબર. તો કઈ બાજુ ચાલવાનું છે? ડાબી બાજુ. 1 સ્ટેપ, 2 સ્ટેપ, 3 અને 4. 4 સ્ટેપે કેટલા આવ્યા? 3. 4 સ્ટેપે કેટલા આવ્યા? 3. એટલે 7 માંથી 4 કાઢશું એટલે કેટલા આવશે? 3. કેટલા આવશે? 3. તો આ રીતે આપણે અહીંયા ખાસ સરવાળા કરવા હોય, બાદબાકી કરવા હોય તો સંખ્યા રેખાની મદદથી આપણે કરી શકીએ. એમાં હજી એક ઉમેરીએ ગુણાકારનું. સમજીએ. આ સંખ્યા રેખા દર્શાવીએ છીએ આપણે. આ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 આ રીતે આપણે લખી સંખ્યા. ચાલો
હવે આપણે એ જોઈએ કે સરવાળા માટે હું જોઈ ગયા હતા. ફરી વાર જો, ધારો કે મારે 6 ની અંદર 4 ઉમેરવા છે, તો ઉમેરવાના હોય તો ડાબેથી જમણે જવાનું, ડાબેથી જમણી બાજુ જવાનું. તો 6 એ હું અહીંયા ઉભા હતા, આપણે અહીંયાથી 4 સ્ટેપ ગયા, તો 1 2 3 અને 4 એટલે ક્યાં પહોંચ્યા હતા? 10 ઉપર. ક્યાં પહોંચ્યા હતા? 10 ઉપર. એટલે 4 અને 6 નો 4 6 સરવાળો કેટલો થયો? 10. બીજું, બાદબાકીના નિયમમાં શું જોયું? ધારો કે 8 ઓછા 5, તો બાદબાકીના નિયમમાં આપણે જેટલા પણ સ્ટેપ છે એ ક્યાં આવવાના? ડાબી બાજુ. તો પહેલી સંખ્યા ક્યાં છે? 8 ઉપર. એમાંથી 5 બાદ કરવાના છે, એટલે 5 સ્ટેપ ડાબી બાજુ આવો. 1 2 3 4 અને 5 એ ક્યાં પહોંચ્યા? 3 ઉપર પહોંચ્યા. તો 8 થી 5 બાદ કર્યા તો કેટલા આવ્યા? 3. એ આપણે નિયમ ભણ્યા કે સરવાળા બાદબાકીની અંદર સરવાળો કરવાનો હોય તો આપણે ડાબેથી જમણી બાજુ એટલા પદ આગળ વધવાનું, અને બાદબાકી કરવાની હોય ત્યારે જમણેથી ડાબી બાજુ તરફ આવવાનું. હવે નિયમ છે ગુણાકાર માટે. ધારો કે મારે અહીંયા 4 ગુણ્યા 3 કરવા છે, એટલે મારે યાદ રાખવાનું 4 4 ના ઝુમખા યાદ રાખી લેવાના અને 3 વાર ઠેકવાનું. તો અત્યારે હું ક્યાં છું? 4 ઉપર. અહીંયા બરાબર. અત્યારે 4 ઉપર આપણે ઊભા છીએ. એમાં કૂદકા મારવાના 3 વાર, પણ કેવા કૂદકા? 4 4 ના ગેપમાં. તો ધારો કે અહીંયા જો 1 2 3 ને 4, પહેલો કૂદકો અહીંયા આવ્યા, એટલે 4 એકા 4 ને 4 2 8. બરાબર. પહેલો કૂદકો ત્યાં સુધી આપણે મારી દીધો. ચાલો હવે આપણે 4 ગુણ્યા 3 કરીએ. તો અહીંયા ખાસ જો, અહીંયા પહેલા તો તમે 1 થી 4 સુધી 0 થી 4 માં પહેલા કૂદકે 4 એકા 4 4 2 8. અને હવે જ્યારે તમે ત્રીજો કૂદકો મારશો 4 ના જૂથમાં, તો ક્યાં આવશો તમે? 12 ઉપર. તો આની અંદર આખા સમૂહનો જમ્પ મારવાનો. જ્યારે સરવાળા બાદબાકીમાં જે ક્રમમાં આપણે તરત પછીની સંખ્યાઓ લઈ અને ઉમેરવાના થતા હતા. તો આને થોડું ધ્યાનથી સમજી લેજો, તૈયાર કરજો. આ તમે અગાઉ 5મા સુધીમાં શીખીને આવ્યા છો. હવે આપણે એને ધ્યાનમાં રાખી અને 2.1 સ્વાધ્યાય 2.1 ને સમજીએ. સ્વાધ્યાય 2.1 દાખલા નંબર 10,999 ના પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યા. હમણાં આપણે નિયમ એવો કર્યો, તરત પછીની સંખ્યા મેળવવાની હોય, તરત પછીની સંખ્યા મેળવવાની હોય તો આપણે 1 ઉમેરવો પડે. તો આપણે ધારો કે અહીંયા 10,999 છે, બરાબર. એમાં આપણે 1 ઉમેરી દો એટલે વત્તા 1, એટલે કેટલા થયા? 9 ને 1 10 ની શૂન્ય વધી 1, 9 ને 1 10 ની શૂન્ય વધી 1, 10 ની 1 એટલે 10,000 થયા. 10,999 10,999 તરત પછીની સંખ્યા કઈ થાય? તો કે 11,000. કેટલી થાય? 11,000. 10,999 ના પછી તરતની પહેલી સંખ્યા કઈ થાય? 11,000. કઈ રીતે? તો કે 10,999 માં આપણે 1 ઉમેર્યા. 10,999 માં 1 ઉમેર્યા એટલે કેટલા થયા? 11,000 થયા. હવે આપણે 3 સંખ્યા મેળવવાની છે. આ પહેલી મળી 10,999 તરત પછીની પહેલી. હવે એના પછીની મેળવવા માટે હજુ 1 ઉમેરો, તો 11,000 વત્તા 1 કરો એટલે કેટલા થાય? 11,001. કેટલા થાય? 11,001. અને એના પછીની લઈએ તો 11,002. બરાબર. તો અહીંયા આપણને 10,999 ના પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ થાય? તો કે પહેલી સંખ્યા 11,000, બીજી 11,001, ત્રીજી સંખ્યા 11,002. રેડી?
હા, એના પછી દાખલા નંબર 2. જો એમાં શું કીધું આપણને 10,001 ના પહેલા તરત આવતી ત્રણ સંખ્યા મેળવવાની છે. એ 10,999 ના પછી તરતની ત્રણ સંખ્યા માટે આપણે શું કર્યું હતું? એક એક ઉમેર્યો હતો. અહીંયા પહેલા તરતની સંખ્યા મેળવવા માટે એક એક બાદ કરવાના થશે. તો અહીંયા સંખ્યા કઈ હતી? 10,001. એમાંથી તમે એક બાદ કરો તો કેટલા આવ્યા? એક માંથી એક ગયા એટલે 0 0 0 0 1. એટલે તરત પહેલાની સંખ્યા કેટલી થાય? 10,000. કેટલી થશે? 10,000. 10,001 પહેલા તરત આવતી સંખ્યા 10,000 થાય. પહેલી સંખ્યા આપણે એવી કેટલે સુધી ગોતવાની છે? 3 સુધી. તો હવે એના પછીની ફરી ધ્યાન આપો. આ 10,000 પહેલાની સંખ્યા આગળ મેળવવી હોય તો હજી એક બાદ કરો. આ 10,000 માંથી એક બાદ કરો. બરાબર? અહીંયા લખીએ આ 10,000 ઓછા 1. હવે 0 માંથી 1 ન ગયા એટલે 10 કો લીધો, પણ આગળ નથી એટલે ત્યાં 9 9 9 ને 1 નું શું થઈ ગયું? 0. આ 10 માંથી 1 ગયા તો 9. આ 9 એમ 9,999. એટલે 10,000 ની તરત પહેલાની સંખ્યા કઈ થાય? 9,999. એટલે બે સંખ્યા મળી. હજી આપણે એની ત્રીજી સંખ્યા મેળવવાની છે. તો ત્રીજી સંખ્યા મેળવવા માટે તરત પહેલાની ત્રીજી સંખ્યા મેળવવાની છે. એટલે 9,999 માંથી હજી એક બાદ કરો તો અહીંયા સીધું થઈ જશે 9,998. બરાબર? 99 માંથી એક ઓછા થયા એટલે 98 થઈ ગયા. 9,998. તો આ દાખલાઓમાં તમારે ખાસ કંઈ અઘરું નથી. માત્ર એટલું તમારે જોવાનું હતું કે તરત પછીની સંખ્યા મેળવવી હોય તો શું કરવાનું હતું? એક એક ઉમેરવાનો હતો. તરત પહેલાની સંખ્યા મેળવવાની હોય તો શું કરવાનું હતું? એક એક બાદ કરવાના હતા. રેડી? આવડશે હવે? હા. તો હવે એના પછી દાખલા નંબર 3. દાખલા નંબર 3 શું કીધું એમાં આપણને? સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? સૌથી નાની પૂર્ણ સંખ્યા. સૌથી નાની પૂર્ણ સંખ્યા હમણાં જ આપણે જોયું હતું સંખ્યા રેખાની મદદથી પણ કે પ્રાકૃતિક સંખ્યામાંથી આપણે તરત પહેલાની સંખ્યા જે આપણે દર્શાવી શૂન્ય. કોને દર્શાવ્યું હતું? શૂન્યને. જો આ રીતે ધારો કે હું અહીંથી લખું 0 1 2 3 4 એમ અનંત સુધી. તો આ 0 થી ચાલુ કરી અને બધી જ આપણે પ્રાકૃતિક સંખ્યાઓ લઈ લઈએ. જો 0 પ્રાકૃતિક સંખ્યામાં ન આવે. પ્રાકૃતિક સંખ્યા ક્યાંથી ચાલુ થાય? 1 થી. 1 થી અનંત સુધી. પણ આપણે એમાં શું કર્યું હતું કે જે પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની હતી 1. સમજો ખાસ, પ્રાકૃતિક સંખ્યામાં સૌથી નાની હતી 1, એના તરત પહેલાની હતી 0. એ પ્રાકૃતિક સંખ્યામાં 0 ઉમેરી દઈએ એટલે પૂર્ણ સંખ્યા બની. એટલે પૂર્ણ સંખ્યામાં સૌથી નાની કોણ થઈ ગઈ? 0. કોણ થઈ ગયું? 0. જો તમને એમાં પ્રશ્ન પૂછ્યો હોય કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ, તો 1 લખવો પડે. બરાબર? પણ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યાના તરત પહેલાની સંખ્યા 0 એ આપણે ઉમેરીએ એટલે પૂર્ણ સંખ્યાઓ બની જાય. એટલે 0 જે છે એ સૌથી નાની પૂર્ણ સંખ્યામાં આવશે. 0 સૌથી નાની પૂર્ણ સંખ્યામાં આવશે. ત્યાર પછી દાખલા નંબર 4.
દાખલા નંબર 4 માં જો સંખ્યાઓ 32 અને 53 ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા કેટલી છે? 32 અને 53 ની વચ્ચે લેવાના છે. 32 અને 53 ની વચ્ચે કઈ સંખ્યા લેવાની છે? પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યામાં આપણે જોઈ ગયા હતા એનો ક્રાઇટેરિયા કેટલો હતો? 0 થી ચાલુ કરી 1 2 3 એમ અનંત સુધી આ બધી પૂર્ણ સંખ્યા થઈ. બરાબર? હા, તો હવે આપણે 32 અને 53 ની વચ્ચેની કીધી છે એટલે 32 અને 53 ને ગણવાના નહીં. કારણ કે શબ્દ શું વાપર્યો છે? 32 અને 53 ના વચ્ચે આવતી સંખ્યા. વચ્ચે આવતી સંખ્યામાં આ બેનો સમાવેશ ન થાય. એની વચ્ચેની જે સંખ્યા છે એ લખવાની થાય. તો 32 થી આપણે આગળ વધીએ તો તરત પછીની કઈ આવે? 33. એના તરત પછીની 34. એના તરત પછીની 35. એમ 36, 37, 38, 39, 40, 41, 42 એવી રીતે આગળ આગળ કરતા જઈએ. હા, 51 અને 52 સુધી જશે. કેટલા સુધી જાય? 52. 53 નહીં લેવાના કારણ કે આપણને આ બેની વચ્ચેનું કીધું છે એટલે એમાં 32 ના આવે અને 53 પણ નહીં આવે. રેડી? હવે ગણી લ્યો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20. કેટલી સંખ્યા થઈ? આ 20. તો 32 અને 53 ની વચ્ચે 20 પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ થાય છે. બરાબર? ત્યાર પછી દાખલા નંબર 5. ખાસ તમારે જ્યારે દાખલા પૂરો થાય ત્યારે સ્ક્રીનશોટ લઈ લેવો જેથી તમને જ્યારે લખો ત્યારે સહેલું પડે. દાખલા નંબર 5 એમાં આપણને શું કીધું? જો નીચે આપેલી સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યા એટલે આપણે પછી તરત આવતી સંખ્યા મેળવવાની છે. અને પછી તરત આવતી સંખ્યા મેળવવા માટે આપણે શું કરતા હતા? આપેલી સંખ્યામાં 1 ઉમેરવાનો. આપેલી સંખ્યામાં 1 ઉમેરવાનો એટલે આપણને તરત પછીની સંખ્યા મળે. બરાબર? તો અહીંયા આપણને જુઓ તો એમાં રકમમાં પેલું આપણને શું આપ્યું છે? જોવો 2 લાખ ઉપર છે કે 24 લાખ ઉપર છે? જુઓ તો 24,40,701. 24,40,701. 24,40,701. અને આને તમને આપણે જો અગાઉના ચેપ્ટરમાં જોયા હતા 3 અને 2 થી શેનું પડે? છૂટું પાડો એટલે. બરાબર? 100, 10,000 આ 10 લાખની સંખ્યા એટલે 24,40,701 ના તરત પછીની સંખ્યા. તો 24,40,701 એમાં હજુ 1 ઉમેરી દો. વત્તા 1 કરી નાખો એટલે કેટલા છે? 1 ને 1 2 બાકી એમ ન. તો 24,40,702 થાય. હવે વારે વારે આવા સરવાળા કરવા ના બેસાય. તમારે મગજમાં આવી ગણતરી કરી નાખવાની. 1 હોય એમાં 1 ઉમેરો એટલે 2 થઈ ગયા. એટલે 24,40,702. બરાબર? એવી રીતે એના પછીનો બીજામાં જુઓ તો કેટલા આપ્યા છે? એમાં 1,199. 1,199 આપ્યા છે.
હવે એમાં આપણે એક ઉમેરો 1,199 ના તરત પછીની સંખ્યા, તો આમાં તમે એક ઉમેરી દો. જો આવી રીતે 1,0,0,1,99 વત્તા 1 કરશો એટલે 9 ને 1 10 ને 0 વધી 1 9 ને 1 10 ની 0 વધી 1 1 ને 1 2 બાકી એમ 9 એટલે 199 હતા એમાં એક ઉમેરો એટલે 200 થઈ ગયા સીધા. એટલે 1,02,000 1,02,000 રેડી. એટલે આમાં કઈ અઘરું નથી, માત્ર તમારે શું કરવાનું હતું, આપેલી સંખ્યામાં એક એક ઉમેરવાના હતા. રેડી. ચાલો આ કાઢી નાખું છું. હા, એવી રીતે ત્રીજો અને ચોથો દાખલો જે આપ્યા તમને એમાં આવી રીતે કરજો, એક એક ઉમેરજો અને જે સંખ્યા થાય એ જવાબમાં લખજો. બરાબર. હવે દાખલા નંબર 6. દાખલા નંબર 6 માં શું કીધું, જો નીચે આપેલી સંખ્યાની તરત પહેલાની સંખ્યા જણાવો. તરત પહેલાની સંખ્યા આપણે કઈ મેળવવાની છે, તરત પહેલાની સંખ્યા મેળવવાની છે. બરાબર. તો અહીંયા જો પહેલી સંખ્યા તમને આપી છે 94 અને આના નિયમમાં શું ભણ્યા હતા આપણે કે તરત પહેલાની સંખ્યા મેળવવા માટે આપેલી સંખ્યામાંથી એક બાદ કરવો પડે. આપેલી સંખ્યામાંથી એક બાદ કરવો પડે. તો અહીંયા 94 છે, તો 94 ના તરત પહેલાની સંખ્યા બરાબર. હવે 94 માંથી એક કાઢીએ તો કેટલા આવશે, 93. 94 માંથી એક કાઢો તો કેટલા આવશે, 93. બરાબર. ટૂંકમાં તરત પહેલાની સંખ્યા મેળવવા માટે આપણે શું કર્યું, આપેલી સંખ્યાઓમાંથી એક એક બાદ કરી દીધા. એના પછી બીજી સંખ્યા કઈ આપી છે આપણને, 10,000. બરાબર. કેટલા આપ્યા છે, 10,000 આપેલા છે. બરાબર. તો 10,000 માટે આપણે શું કરવાનું, બોલો. એક બાદ કરો એટલે 10,000 ના તરત પહેલાની સંખ્યા. 10,000 માંથી એક કાઢવું હોય તો શું કરશો તમે, જો 10,000 ઓછા 1 એટલે 0 માંથી એક ડાયરેક્ટ ન જાય એટલે 10 કો લીધો એટલે આગળ બધે 0 હતા એટલે 9 9 9 અને એક પાસેથી આપણે 10 લઈ લીધા એટલે 0 થઈ ગયું. એટલે 10 માંથી એક ગયા એટલે 9 9 9 9 કેટલા એવા 9,999. કેટલા એવા 9,999. બરાબર. તો તમે જુઓ 4 આંકડાની આ સૌથી મોટી સંખ્યા હતી. 9,999 4 આંકડાની સૌથી મોટી સંખ્યા હતી અને 10,000 5 આંકડાની સૌથી નાની સંખ્યા છે. 5,000 ટૂંકમાં સોરી 10,000 એ 5 આંકડાની સૌથી નાની સંખ્યા છે. રેડી. હવે તમારે એવી રીતે ત્રીજો અને ચોથો એ જરા હોમવર્કમાં જોઈ લેજો, ન થાય તો મને પાછા કહેજો. દાખલા નંબર 7. દાખલા નંબર 7 ને સમજીએ એ પહેલા થોડી સમજૂતી લઈએ. જો એમાં બે નિશાની આપણે ભણવાની આવે છે. આ નિશાની જે છે એ ના કરતા મોટું, ગ્રેટર ધેન. બરાબર. ગ્રેટર ધેન એટલે કે ના કરતા મોટું. અને આ એક નિશાની છે લેસ ધેન, ના કરતા નાનું. ના કરતા નાનું. બરાબર. તો ગ્રેટર ધેન એટલે ના કરતા મોટું, લેસ ધેન એટલે ના કરતા નાનું. હવે ધારો કે હું એ બે સંખ્યા લખું, ચાલો
15 અને 19. તો આમાં 15 અને 19 છે, બરાબર. એ 15 19 કરતા કેવા છે? નાના છે. 15 19 કરતા કેવા છે? નાના. એટલે આપણે આ નિશાની લેસ ધેન ની મૂકવી પડે. 15 19 કરતા નાના બતાવવા માટે 15 એ નાના છે 19 કરતા, એટલે કે લેસ ધેન 19, બરાબર. અને જો આવી રીતે હોય કે 25 અને 20, તો 25 અને 20 માં મોટું કોણ? 25. એને દર્શાવવા માટે આપણે શું લખશું? 25 20 કરતા મોટા, એટલે કે ના કરતા મોટા છે. આમાં બહુ સમજ ન પડે, એક સરળ રીત તમને આપી દઉં. જે નાનું હોય ને એની બાજુ આ કોણી મારી દેવાની, ખૂણો ન્યા કાઢવાનો. નાની સંખ્યા બાજુ કોણી મારવી, એટલે ખૂણો નાની સંખ્યા બાજુ આપણે કાઢવાનો, બરાબર. તો ધારો કે જો અહીંયા લખું 35 અને અહીંયા લખું 49, તો 35 અને 49 માં નાનું કોણ? તો કે 35, બરાબર. તો આપણે કોણી કોને મારશું? 35 ને. આમ કરશું, એટલે 35 49 કરતા નાના, લેસ ધેન ની નિશાની મૂકી, બરાબર. હવે ધારો કે અહીંયા 65 અને અહીંયા 15, તો 65 અને 15 જે છે એમાં નાનું કોણ છે? 15. તો 15 બાજુ આપણે કોણે મારી દો? તો આ ગ્રેટર ધેન 65 15 થી મોટા છે એમ આપણે દર્શાવ્યું. જે સંખ્યા નાની હોય ને એની બાજુ આ ખૂણો કાઢી દેવાનો, એટલે તમને સહેલું પડશે, બરાબર. બાકી તમારે સંકેત માટે યાદ રાખી લ્યો, આ ના કરતા મોટા માટેની નિશાની છે, આ ના કરતા નાના માટેની નિશાની છે, આને ગ્રેટર ધેન લેસ ધેન તરીકે આપણે લઈએ. ગ્રેટર ધેન અને લેસ ધેન માં આપણે એને લઈએ. રેડી? એટલું ના કરતા નાના અને ના કરતા મોટા આવડશે હવે, બરાબર.